નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ આપણે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી અને પેન્શનધારકોને ઓક્ટોબર 2025 માસનું પેન્શન કેટલું આવશે અને ક્યારે આવશે. તમે જાણો છો મિત્રો, આગામી સમયે 20 ઓક્ટોબર દિવાળી આવી રહી છે. તો દિવાળી પહેલાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી અને પેન્શનધારકો માટે લેવાયો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય. તો મિત્રો, વાત કરીશું આજના વિડીયો સંપૂર્ણ કે પેન્શનધારકોને મોંઘવારી ભથ્થા 3% વધારો કર્યા બાદ ઓક્ટોબર માસનું પેન્શન કેટલું જમા થવાનું છે. તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને પણ લાઇક કરી લેજો. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. ઓક્ટોબર 2025 માસનું પેન્શન કેટલું જમા થશે, એ પણ ક્યારે જમા થશે. તો પહેલાં વાત કરી લે મિત્રો. પહેલાં સૌપ્રથમ વાત કરીશું ઓક્ટોબર 2025 માસનું પેન્શન તમને 14, 15, 16 ઓક્ટોબર એટલે મિત્રો કાલથી તમારા ખાતામાં જમા થઈ જવાનું છે. કેટલું જમા થવાનું છે તેના વિશે વિગત ચર્ચા કરીશું. તો પેન્શન અંગે સારા સમાચાર. પેન્શન વહેલું અને વધારે પેન્શન તમને મળવાનું છે. ઓક્ટોબર 2025 માસનું પેન્શન જમા તારીખ છે મિત્રો, સામાન્ય તારીખ 1 નવેમ્બર હોય છે. તમે જાણો છો, હર મહિનાની 1લી તારીખે તમારા ખાતામાં પૈસા જમા થાય છે, પરંતુ આ વખતે નવી તારીખ આપી છે 14 to 16. આ 14 તારીખ અને 16 તારીખ વચ્ચે તમારા પૈસા તમારા ખાતામાં જમા થવાના છે. મિત્રો, પેન્શન વહેલું કેમ મળશે? સરકાર નિર્ણયના કારણો. વહેલા પેન્શનને કારણે છે કે દિવાળી આવી રહી છે મિત્રો 20 ઓક્ટોબરે. સરકારી ઠરાવ તારીખ 10 ઓક્ટોબર 2025માં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ આપણે જૂના દર સપ્ટેમ્બર સુધી 55% અને નવો દર 58% વધુ છે. તમે જાણો છો મિત્રો, જાન્યુઆરીમાં સરકારશ્રીએ 2%નો વધારો કરીને 55% કર્યો હતો. મિત્રો, ત્યારબાદ હવે 3% વધારો કરીને કરવામાં આવે છે 58% મોંઘવારી ભથ્થું, 58% ડીએ 58% કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યારબાદ જો આપ પેન્શનના કુટુંબીજન છો તો તમને આ રેડિયો ગિફ્ટ આપી શકશો, જેનાથી આનંદ રહેશે. મિત્રો, એટલે વાત કરીએ નવું માસિક પેન્શન ગણો 58% મોંઘવારી ભથ્થું મુજબ. હવે આપણે જોઈ લઈએ 58% મોંઘવારી મુજબ કેટલું પેન્શન તમારા ખાતામાં જમા થવાનું છે. મિત્રો, તો પહેલાં તમારું મૂળ પેન્શન. મિત્રો, સૌપ્રથમ પગલું છે તમારું મૂળ પેન્શન. પગલું 2 છે મૂળ પેન્શન મોંઘવારી ભથ્થું 58%. ત્રીજું છે તમે જાણો છો 1000 તબીબી ભથ્થું ઉમેરવાનું જો લાગુ પડતું હોય તો તમે જાણો છો તમારું મૂળ પેન્શનમાં 58% આપણે 1000 મેડિકલ એલાઉન્સ આ તેનો સરવાળો કરવાનો રહેશે. આ સરવાળામાં મિત્રો ચોથું છે કોમ્પિટિશન રકમ બાદ કરું. તમારું જો કોમ્પિટિશન 15 વર્ષ ન થાય તો તેની રકમ બાદ કરવાની આવશે. બાદ કર્યા બાદ જો આવકપાત્ર તમારું પેન્શન થતું હોય તો તેની રકમ બાદ કરવાની રહેશે. મિત્રો, બંને રકમ બાદ કર્યા બાદ જે પણ પેન્શન આવે તમારું મૂળ પેન્શન ગણવામાં આવશે. તફાવતની રકમની ગણતરી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં. તો મિત્રો, ત્રૈમાસની તફાવતની ગણતરી છે. પગલું છે તમારા મૂળ પેન્શન 3% ગણો અને જે 3% આવે છે તેમાં મળેલા રકમ તમે વડે ગુણાકાર કરશો, ત્યારે તમને મિત્રો તમારા 3 મહિનાનું વેરિયસ કેટલું જમા થાય છે એ તમને કહી દઉં. મિત્રો, 3 મહિનાનું વેરિયસ તમારે 810 રૂપિયા જમા થવાનું છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને 3 મહિનાનું વેરિયસ 9000 લેખે લઘુત્તમ પેન્શન 9000 લેખે મિત્રો 9000 લેખે લઘુત્તમ પેન્શન 9000 લેખે 810 રૂપિયા જમા થવાનું છે. મિત્રો, જ્યાં વાત કે તફાવતની રકમ તમે સીધા જ તમારા મૂળ પેન્શન 9% પણ ગણી શકશો. એ એક ઝડપી રીત છે. મિત્રો, ઉદાહરણ તરીકે સમજીએ કે 9000 મૂળ પેન્શન છે. ચાલો લઘુત્તમ પેન્શન ધરાવતા પેન્શન માટે આ ગણતરી વ્યવહાર કેવી રીતે કામ કરશે તે જોઈ લઈએ. મિત્રો, વિગત છે મૂળ પેન્શન 9000 રૂપિયા, નવ મોંઘવારી ભથ્થું 58% 5220 રૂપિયા, તબીબી ભથ્થું 1000 રૂપિયા. આ ત્યારબાદ નવું માસિક પેન્શન થશે. મિત્રો, આ ત્રણનો સરવાળો કોઈ થશે 15220 રૂપિયા 58% લેખે. ત્યારબાદ મિત્રો એમાં નવું માસિક પેન્શન છે 15220 રૂપિયા. ત્યાં ત્રૈમાસનું તફાવત 270 તમને પહેલાં જ કહ્યું 810 રૂપિયા અને ત્રણનો સરવાળો કરશો આવશે 16030 રૂપિયા. તો તમારા મિત્રો આવતીકાલ તમારા ખાતામાં આવતીકાલથી 16 તારીખ સુધી તમારા ખાતામાં 9000 લઘુત્તમ પેન્શન ધરાવતા કર્મચારીઓને 16030 રૂપિયા જમા થવાના છે. પાંચમી જે મહત્વની વાત છે ખાસ ચિંતા વગર માહિતી છે.
શું કરવું? 14થી 16 ઓક્ટોબર સુધી રાહ જોવી. બેંક કે તિજોરી કચેરી જવાની જરૂર નથી. જો સપ્ટેમ્બર પેન્શન મળ્યું હોય તો ઓક્ટોબર મળવાનું જ છે મિત્રો. જો તમે સપ્ટેમ્બર પેન્શન નહીં મળ્યું તો ઓક્ટોબર પેન્શન નહીં મળે મિત્રો. પેન્શન જમા થાય તો SMS મળશે મિત્રો. SMS બેંક તમારા વચ્ચેની વ્યવસ્થા છે. જે તિજોરી કચેરી નહીં, તમારા બેંકમાં સંપર્ક કરો મિત્રો. આવતા મહિનાની પેન્શન ઓછું કેમ હશે? કારણ કે ત્રૈમાસની ટપાલની રકમ ચૂકવણી ફક્ત આજ એક જ વાર હતી. હવે નિયમિત માસિક પેન્શન મળશે તમને મિત્રો. તો આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.